અમદાવાદના ગીતા મંદિરમાં લોકોની ભારે ભીડ। સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ જતી એસટી બસ હાઉસફુલ। એસટી વિભાગ દોડાવી રહ્યું છે વધારાની 2600 બસ। દિવાળી ઉજવવા વતન જતા લોકો અત્યારે હાલ મોટી સંખ્યામાં અમદાવાદ ગીતા મંદિર એસટી બસ સ્ટેશન ઉપર જોવા મળી રહ્યા છે। ઉત્તર અને દક્ષિણ ગુજરાતની બસમાં અત્યારે વધારે માત્રામાં ભીડ જોવા મળી રહી છે। દિવાળીનું વેકેશન મિની વેકેશન કરવા લોકો જઈ રહ્યા છે વતન। દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્યભરમાં અલગ અલગ શહેરોમાંથી લોકો પોતાના વતન જઈ રહ્યા છે અને અમદાવાદ તો રાજ્યનું સૌથી મોટું મહાનગર છે। ગીતા મંદિર એસટી બસ ડેપો જે રાજ્યનો સૌથી મોટો બસ ડેપો ગણાય છે ત્યાંથી પ્રતિ દિવસ હજારો લોકો ગુજરાત અને ગુજરાતની બહાર અલગ અલગ શહેરોમાં મુસાફરી કરે છે અને ખાસ કરીને જ્યારે દિવાળીનો તહેવાર છે ત્યારે અહીંયા ભણતા વિદ્યાર્થીઓ હોય નોકરી ધંધે આવેલા લોકો હોય તે પોતાના વતન એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાજુ જઈ રહ્યા છે। એસટી વિભાગ દ્વારા રાજ્યમાં દિવાળી નિમિત્તે 2800 બસની વિશેષ સેવાઓ એટલે કે વિશેષ એક્સ્ટ્રા બસની વ્યવસ્થાઓ કરવામાં આવી છે। સુરતમાંથી 1616 બસ ઉપડશે જ્યારે 1200 બસ અમદાવાદ, રાજકોટ, જામનગર સહિતના અલગ અલગ શહેરોમાંથી ઉપડી રહી છે। આપ જોઈ રહ્યા છો કે જેમ તહેવારના દિવસો નજીક છે તેમ હવે લોકોની ભીડ વધી રહી છે અને લોકો પોતાના વતન જવા સ્વાભાવિક છે કે પહોંચી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે પરિવારની સાથે છે લોકો। આપને પૂછીશ આપનું નામ? હરેશ। હરેશભાઈ, ક્યાં જાઓ છો? બસમાં જગ્યા મળી જાય છે કઈ રીતના? હા, હું દાહોદ ગરબાડા જાઉં છું ને પરિવાર સાથે બધા રિઝર્વેશન કરાવીએ તો ભાઈ મળી જાય છે જલ્દી, નકર તો પછી આમ પહેલાં જતા હોય ને અત્યારની ટિકિટમાં કોઈ ફેર પડ્યો છે? ભાવ આગળ પાછળ થાય છે? હા, થોડો ઘણો થયો છે, બાકી વધારે તો નથી। અહીંયા શું કરો છો આપ? હું મેડિકલમાં છું। તો આપ જોઈ રહ્યા છો કે પરિવારની સાથે તેઓ દાહોદ ગરબાડા જઈ રહ્યા છે। અલગ અલગ લોકો છે અને અલગ અલગ લોકો પોતાના વતન જઈ રહ્યા છે। ખાસ કરીને હું આપને બતાવવાનો પ્રયત્ન કરીશ કે જે લોકો છે તે અલગ અલગ રીતના જઈ રહ્યા છે અને પોતે કામ ધંધે હોય સ્વાભાવિક છે પરિવાર સાથે હોય। એક બેન પણ છે તેમને પૂછીશ આપનું નામ? ગ્રીષ્મા। ગ્રીષ્માબેન, અત્યારે ક્યાં જઈ રહ્યા છો? જગ્યા મળી જાય છે કઈ રીતે? ડાકોર જઈ રહ્યા છીએ। બાય બસથી જાય છે, એક્સપ્રેસમાં જવાનું હતું પણ હવે ચૂકી ગયા છીએ બસ। તો બુકિંગ ઓનલાઈન કરાવો છો કે અંદરથી ટિકિટ મળી જાય? ના, ઓનલાઈન બુકિંગ કર્યું હતું અમે। પહેલાં જતા હતા ને અત્યારે જાય છે, ભાવ વધારો છે કઈ ટિકિટમાં ફેર પડે છે બેન? થોડો ઘણો પડ્યો છે, અત્યારે થોડો ઘણો પડી ગયો છે। જવાનું મુખ્ય કારણ શું? તહેવાર છે, પરિવાર સાથે મળવા જાવ છો કે આમ જ જઈ રહ્યા? ના, આમ જ દર્શન કરવા જઈ રહ્યા છે। તો આપ જોઈ રહ્યા છો કે અનેક લોકો છે તે પરિવાર સાથે જઈ રહ્યા છે, અનેક લોકો છે તે પોતાના વતન જઈ રહ્યા છે। એક બેન છે સામાન સાથે। આપનું નામ બેન? ત્રિવેદી કુંજલબેન। કુંજનબેન, ક્યાં જઈ રહ્યા છો? હું શોપિંગ કરવા આવેલી અમદાવાદ દિવાળીની। હવે વીરપુર કુંભારવાડી જઉં છું। જગ્યા મળી ગઈ છે? બુકિંગ થયું છે કઈ રીતે? નહીં, ડાયરેક્ટ અંદરથી ટિકિટ લેવાની છે। કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છો કે બસ હવે આવશે? હું 2 કલાકથી ઊભી છું પણ 4 વાગ્યાનો ટાઈમ છે। તો આપ જોઈ રહ્યા છો કે તેઓ ખાસ દિવાળીની શોપિંગ કરવા અમદાવાદ આવ્યા હતા અને હવે ફરી એકવાર પોતાના વતન જઈ રહ્યા છે। હું ફરી એકવાર બતાવવાનો પ્રયત્ન કરીશ પોતાના પરિવાર સાથે, પોતાના મિત્રો સાથે જે આવ્યા હોય। કોઈ અહીંયા ભણવા આવેલા સ્ટુડન્ટ છે, કોઈ નોકરી ધંધા માટે આવેલા લોકો છે, અલગ અલગ લોકો છે તે હવે દિવાળીનો તહેવાર છે તો પરિવાર સાથે મનાવવા માટે તેઓ આગળ વધી રહ્યા છે। એના માટે થઈને જ આપને જણાવી દો કે અલગ અલગ બસની વ્યવસ્થા કરવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં રાજકોટ, જામનગર, જૂનાગઢ હોય, ઉત્તર ગુજરાતમાં મહેસાણા, પાટણ, બનાસકાંઠા હોય કે દક્ષિણ ગુજરાતમાં સુરત, વડોદરા, ભરૂચ હોય, અલગ અલગ શહેરોની તમામ બસો અહીંયા મૂકવામાં આવી છે। ખાસ કરીને અનેક યુવાનો પણ છે તેની સાથે હું વાત કરવાનો પ્રયત્ન કરીશ। આપનું નામ? મારું નામ ડામોર મંગળભાઈ ધોળાભાઈ। શું કરો છો અમદાવાદ? અમદાવાદમાં હું એમટીએસ બસમાં જોબ કરું છું। અત્યારે ક્યાં જઈ રહ્યા છો? અત્યારે અમે લુણાવાડા જઈ રહ્યા છીએ। કેમ જવાનું કારણ? હવે ગામડે આ તહેવાર છે દિવાળીના કારણે જોવા। તો બસમાં જગ્યા મળી જાય છે? બુકિંગ થઈ ગયું છે કઈ રીતે? ના, બુકિંગ કર્યું નહીં પણ બસ આવે તો હવે જગ્યા માટે પ્રોસેસ કરશું, જશું। પણ આમ સુવિધા કેવી લાગે છે? મળી જશે ટિકિટ ને બધું? જગ્યા મળવી મુશ્કેલ પડશે। તો કઈ રીતના જશો હવે? જવામાં થોડી તકલીફ પડશે, ભાઈ પણ જવું તો પડશે જ। તો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે મોટી સંખ્યામાં લોકો પહોંચી રહ્યા છે। કોઈએ ઓનલાઈન બુકિંગ કરાવ્યું છે તો કોઈએ ખાસ કરીને તે રાહ જોઈ રહ્યા છે કે બસ આવે ત્યારે અંદર બેસી અને ડાયરેક્ટ તેઓ બસમાં પોતાની જગ્યા લે। તો દિવાળીના તહેવારમાં અમદાવાદથી લાખો લોકો પોતાના વતન જઈ રહ્યા છે। વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને લોકો પોતાના વતન પહોંચે તે માટે એસટી તંત્ર પણ સક્રિય બન્યું છે। કેમેરામેન જયરામ રબારી સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, અમદાવાદ।